સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા વેપારીને ઓઇલના ધંધામાં રોકાણની લાલચે છેતરપિંડી કરનારને પોલીસે ધરપકડ કરી છે. ઓઇલના ધંધામાં 25% વાર્ષિક નફો આપવાની લાલચ આપી વેપારીએ 1 કરોડ 10 લાખની રકમ મિત્રને આપવામાં ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે ગુનો નોંધ્યો છે. મોટા વરાછામાં ઈડન હિલ્સ પેડર રોડ પર રહેતા અને અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં પેપર કંપની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ અર્જણભાઈ હિંસુની વર્ષ 2022માં મિત્ર દિનેશ પાડલિયા મારફતે પ્રવીણ ભાલોડિયા સાથે ઓળખાણ થઈ હતી. પ્રવીણ ભાલોડિયાએ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીયલમાં ઓઇલનો વેપાર કરતો હતો. પ્રવીણે વેપારીને ઓઇલના ધંધામાં નફો આપવાની લાલચ આપી હતી. આથી વેપારીએ પ્રવીણની વાતમાં આવી 50 લાખ હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણીની હાજરીમાં આપ્યા હતા. પ્રવીણે 3 જૂન 2022 વધુ 20 લાખ અને 40 લાખ એમ કરીને 1 કરોડ 10 લાખ લીધા હતા. વેપારી ભરત હિંસુએ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપતા મિત્ર પ્રવીણ મગન ભાલોડિયા, હર્ષ પ્રવીણ ભાલોડિયા અને મુકેશ પરસોત્તમ પાંચાણીની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.